પધારેલા હરિ ગુરુ સંતની જય. જ્ઞાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. સદગુરુને શરણે નમી માગું પ્રેમ પ્રસાદ. દયા કરીને ગુરુ દીજે હરિરસામૃત સ્વાદ. સદગુરુની દયા વિના આવો સપને મળે નહીં સત્સંગ. કૃપા જો હોય ગુરુદેવની, એ કૃપા જો થાય ગુરુદેવની, તો ચડે ભક્તિ મારંગ. તત્વસારથી લોકમાં ગુરુ ગોવિંદ કરો. આદિ અંત મધ્યમાં હરિ ગુરુ સંત સ્વરૂપ. આદિ મધ્ય અંતમાં હરિ ગુરુ સંત સ્વરૂપ. હવે આજે ગુજાળા ગામે લખુબાપુના આંગણે જે એમણે આ અવસર ઊભો કરી આમંત્રણ વાયક દ્વારા આપણને બધાને આના એકત્રિત એટલે ભેળા કર્યા. એટલે પહેલા કોટી કોટી વંદન એમને, એમના મા બાપને ને એમના ગુરુને. પછી એમના વાયકને આમંત્રણને માન દઈ 12 ગામથી અધિકારી પુરુષો, સંતો, ભક્તો, પછી ગામમાંથી જે સંતો, ભક્તો, બહેનો, ભાઈઓ જે આવ્યા એને પણ ધન્યવાદ. કારણ કે આપણે બધું હર વખત કહીએ છીએ કે બીજા ભૌતિક, સામાજિક, લૌકિક આ પ્રસંગો આપણે ઉજવતા હોઈએ છીએ અને એમાં બધાને ભાવ હોય જ છે. પણ આ અવસરની અંદર જેને ભાવ જાગવો આવવું એ એક ભાગશાળી આત્મા હોય ને એ જાણી. અને એને કીધું છે ને કે ભક્ત બીજ પલટે નહીં ભલે જોગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતના સંત. જેને કીધું ને કે પ્રથમ યુગમાં પ્રહલાદે 5 કરોડ, હરિશ્ચંદ્રે 7 કરોડ, યુધિષ્ઠિરે 9 કરોડ, બલિરાજાએ 12 કરોડ. 5, 7, 9 ને 12 કુલ 33 કરોડ. આ નેજા નીચે જે આવ્યા ને એ જ અહીં બેઠા ને એવડા એ જ છે. બીજો આવી એક નહીં. કુડિયા ભલે કપટ કરે ક્યાંથી તો તૂટે નહીં. એ કોઈ તૂટે નહીં, એમાં જોડાઈ જાય. અને એને આપણે બહુ મહેનત ન કરી. ઘણા વખત અમે ક્યારેક કરી કે એ બાપા આમ જો આ અવસર છે અને આ દેવોને દુર્લભ એવો તમને મનુષ્ય દેહ મળ્યો છે કે બડા ભાગ્ય મનુષ્ય તન પાવા. અસુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. આ સાધન ધામ મોક્ષ કર દ્વારા પાયે દેહી પર. મોટા મોટું જો ભાગ્ય હોય તો આપણને મનુષ્ય તન એટલે દેહ મળ્યો છે. આ એક ભવસાગર તરવા માટેનું નાવડું છે. પણ આ મળ્યા પછી એમ હમણાં મહારાજે કીધું છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવા શું છે, ક્યાં જવાનું છે. આ જો ન જાણ્યું
તો આપણા આખા ભક્તે તો આને નીંદ્યો છે કે ઢોર ગઢતા મનુષ્ય ગયો ભૂલ્યો સિંહને કૂંસ હરિના ભજન વિના જીભ દાઢી કૂંસ. અરે એક તો એમ કીધું પશુથી પનિયા બનત નરકા કશું નાય. ઓલાનું તો કાંઈક ને કાંઈક કાયમ આવે છે, પણ નર જો એથી કરણી કરે તો નરમાંથી નારાયણ થાય. એટલે આ એક અવસર છે, મોકો છે. અને હમણાં આપણે બાપજીએ ખરેખર સરસ મજાની વાણે બોલ્યા કે આત્મા આવ્યો તો વિવાનું ઘણું વરવો અને ઉલટાનું વર્ચીનું કે બારમાનું વર્યું ભૂલ ખવડાવી તને તારી હે. આ જે અનુભવી હતા એને તે અળગા કર્યા. તું શું લેવા આવ્યો હતો? કંઈક કમાણી કરવા માટે આવ્યો હતો. અને એ પૂર્ણમ જન્મન પૂર્ણમ મરણમ, આ જ્યારે એને પ્રસૂતિની પીડા નર્ક યાતના સહન ન થઈ ત્યારે ધા નાખી કે ભગવાન મને તમે આમાંથી છોડાવો. ભગવાન બહુ દયાળુ છે કે તારે છૂટવું છે તો કે તો તને છે ને મનુષ્ય તન આપું છું, મનુષ્ય દેહ આપું છું ને તારા હાથે છૂટવાનું. કે તારા હાથે તો મારા હાથે કેમ? કે ના, બે જ કામ કરવાના છે. એક સમરણ અને બીજું સુકરી. સમરણ કહેતા જેને તું માનતો હોય ને એનું નામ પકડી લે, અને બીજું સુકૃત કહેતા આપણે જે કાંઈ પુરુષાર્થ પરમાર્થ. અને એમાં આ બે પુરુષાર્થ છે ને એ આ મનુષ્ય તન પાસે છે. આપણે 84 લાખ જીવની જાતિ કીધી અને એમાં 4 ખાંડ કીધી, ઈંડ ખાંડ, જળ ખાંડ, સફેદ ઉદ્ભેદ. એક ખાંડની અંદર 21 લાખ જીવની જાતિ પ્રગટ થાય. 21 84 લાખ. અને એમાં ભય મૃત્યુ આહાર હું બધાય સરખા. તો આ મનુષ્ય દેહને ઉત્તમ કેમ કીધો? તો કે એની પાસે બે પુરુષાર્થ છે. એ કયા? એક પારમાર્થિક અને બીજો વ્યવહારિક. પારમાર્થિકમાં તીર્થ વ્રત યમ નામ પુન અને કોઈ એવા સંતનું સરનું જેને આ વાત જાણે ને પેલો મોટો પુરુષાર્થ. અને બીજો વ્યવહારિક, હગા વાલામાં હારા નરસા બીજા પ્રસંગો આવે ને તો વ્યવહારમાં આ દેહે જઈએ છીએ. હવે પશુમાં યોનિમાં હોય, પંખીમાં હોય, કીટકમાં હોય, ઝાડમાં હોય તો એ જઈ શકતા નથી. એટલે આ બીજો પુરુષાર્થ હોવો જોઈએ. ભલે તમે આ વાત જાણે પછી એમ ન માનીને બેસી લો તો હવે હું તો જ્ઞાની થઈ ગયો, મારે ક્યાંય જવાની જરૂર નથી. તો એમાં રહેજો પહેલા, વ્યવહારમાં આવવું જોઈએ. અને પછી આમાં એવું કીધું છે કે અનુભવી હતા એને અળગા કર્યા. એની પાસે તું કોઈ દી ગયો જ નહીં. એને કાંઈક જાણ છે, ગમ છે, અને ન્યા જો તું ગયો તો તને કાંક ટકોર કરે કે ભાઈ તારે જો આ દેહને સાર્થક કરવો હોય, આ દેહને તારે સફળ કરવો હોય તો તું આ વાતને સમજી લે, જાણી લે. આ કામ ધંધો જાવું આવું એ તો કરવાનું જ છે, પણ આ કામ કરતા કરતા સંસારમાં સરચો રહે, મન રાખે મારી પાસ, માધવ કે વધવ ને એ જાણવું મારો. નકર એક ભાઈ પેલા આપણે કો હાંકતા એમાં ઘોડેશ્વર આવ્યું પાણી પાવા, અને આમ કો હાંક્યો કાં ગરેડે પડ્યું, બે બોલ્યા ભગત ક્યાં ગયા? તો રવા ભગત એટલે છે ને કિશોર અવાજ થયો એટલે ઘોડું ભડક્યું. એટલે ઘોડેશ્વર કહે બાપા તારું કિશોર બંધ કરીને મારે ઘોડું થઈશું. પણ આ કો હાંકવા વાળા એમ હતા ને કે બાપા આ કિશોર થાય છે ને તા પાય લે, નકર છે કરશું. કિશોર એટલે મારે જે દીકરીની હગાઈ કરવી છે, મારે ઓલું કરવું છે, પેલું કેવું છે, આ કિશોર છે. જો એમાં તમે
રીસો ને તો આ દેહ સાર્થક નહીં થાય બાપા. અને પછી વારંવાર મળવાનો નથી. આમાં એવું કીધું છે કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કર તસ કર. કર્મને આધીન છે. તમે જો સારા કર્મ કરશો તો ત્યાં કોઈ સારા ઠેકાણા નાખશે, નકર એવા કર્મ કરશો તો ત્યાં આ દેહને ધકેલી દેશે, એને કોઈ નક્કી નથી. એટલે ખરેખર આપણને આ એક અવસર મળ્યો છે, મોકો મળ્યો છે, તો આ વાતને જાણવી જોઈએ. અને ગુરુ એટલે શું, ગુરુ કરવાની જરૂર શું? ઘણા કે ગુરુ ન કરીએ તો એની આવશ્યકતા શું છે, એની જરૂર શું? તો કે જેમ આપણે એક ખેડ કરીએ તો ખેડ ખાતર ને પાણીની જરૂર છે, આવશ્યકતા છે. પછી શરીર માટે અન્ન પાણી અને વસ્તુની જરૂર છે. કાંક હારા ભલા પ્રસંગ કરીએ ને હગાવાલાની જરૂર છે. કોઈ ડાકુ બદમાશ હોય તો અહીંયા ખાતાવાળાની જરૂર છે. એમ કાંઈક ને કાંઈક વાતમાં મહત્વ છે. જો તમારે આત્માનું કલ્યાણ કરવું હોય તો એના માટે સદગુરુની જરૂર છે. હા, આ જન્મ મરણના ફેરામાંથી જો મુક્ત થવું હોય તો એના માટે સદગુરુની જરૂર છે. અને સદગુરુ કરવાથી વેળાએ એવું કીધું છે કે ઉતાવળ ન કરતા. ગુરુ કરો તો નિરખી પરખી જોઈ જાણે અને ગુરુ કરજો. ગુરુ કામી ન હોવો જોઈએ, ક્રોધી ન હોવો જોઈએ, લોભી ન હોવો જોઈએ, લાલચુ ન હોવો જોઈએ. એને સર્વ વાસનાને ફગાવી દીધેલી હોય. નકર ગુરુ કર્યા ગોકળી નાથ, ગઢા બળદને નાખી નાથ, ધન અરે તો ધોખો ઘરે. એ ગુરુ કલ્યાણ શું કરે? જ્યારે તિલક થતું હોય ક્યાંક હોય કોઈક અમુક થોડોક ભાવ હોય કે ભાઈ મારે છે ને કાંઈક સન્માન કરવું છે, તો આમ આમ જતો દહની મૂકી એનું કામ નથી બાપા. આ તમને તમારા પદ સામું જોજો, તમારું પદ કયું છે. જો તમે આ પદ તમને મળ્યું છે અને ત્યાં તમારું ખ્યાલ જો તમારું નજર ગઈ ને તો આ પદને તમે સમજ્યા જ નથી. ગુરુ પદ એટલે શું છે? આપણે ગુરુના ગુણ ગાવા માટે મોટામાં મોટો કયો ગુરુ તણો મહિમા, પણ ઈશ્વરને ઓળખાવે નહીં તો ગુરુ કરીએ શું થાય? ગુરુને ક્ષણે તો ગયા છે, પણ ગુરુએ આટલી તો ખ્યાલ રાખવું જોઈએ કે હું એ જીવને આ માયાના પાસમાંથી, જનન મરણના ફેરામાંથી એમ કે છોડાવી શકીશ. તો આ વાત તમે સ્વીકારજો, નકર આમાં છે ને નરકના અધિકારીઓ તમે થાશો. ખરેખર આ કોઈ વાત સામાન્ય નથી. એટલે ખોટા ખોટા આ બાણે બોર્ડ લગાડતા, દુકાનના બાણે ખોટે ખોટા બોર્ડ લગાડી દે. અંદર વસ્તુ તો છે ને, માલ વિનાની દુકાન ને બાણે બોર્ડ લગાડે છે. અમુક થોડું જાજુ કાંઈક વાત કરતા આવડી જાય, કોઈક વાંચતા આવડી જાય, ગાતા આવડી જાય, મને કામ ફૂંકવા એવા મેં આ તો કોઈને આપણે છિદ્ર ખોલવા નથી, નામ નથી દેવો, પણ શું કરવા આ કરો છો બાપા? તમારી પાસે વસ્તુ છે તો તમે બધું આ લ્યો તો બરાબર છે. એટલે આ જોઈ જાણે તમે તો જે તરેલા હોય ને એ તારી હવે એને તરતા આવડતું નથી, અને બીજાને તરત એ બુડે ને ઓલાને બુડાડે. અને આ વાત સમજ્યા પછી, જાણ્યા પછી અહમ બ્રહ્મથી કોઈ ન બનવું. હવે આપણે ગુરુ મહારાજ આપણને
અજર પિયાલો શું કરવા બાય છે? તમને એ ટકોર કરે છે, શાન કરે છે. અજરા કાંઈ જરિયા રે નો જાય, સંતો ભાઈ પિયાલા રે કાંઈ પીધા રે નો જાય. એ થોડે થોડે એ ધીરે ધીરે સાધક્યું રે. એટલે અહમ બ્રહ્મસી ન બનવું. ન કરીએ. એક ભાઈ હતા ને, કાંઈક થોડુંક મારી કોઈ બે શબ્દ બોલતા આવડી ગયું એટલે કોકને માળા ફાળી જાય ને, માળા આવી કંઠે એ કે તુંબા એટલે શું કે ગુજાન બિચારાને કાંઈ ખબર ન હોય. તુંબ તો ઉતારી નાખ, માળા ઉતરાવી નાખ. એમાં એ અમારે મારા જેવા ભટકાઈ જાય કે હા છે, તુંબા છે, પણ પેલા બોલ વાવામાં વાવા એટલે શું કે ગુજાને હવે કાંઈ ખબર નહીં ભાઈ. અરે બોલ કે વાવામાં વાવા શું? તો બાપા કે બાપા આમ જો પેલા વાવામાં વાવા આવે ને પછી તુંબા થાય કે આજની શીખે કોઈને કહેતો નહીં કહેવાય. એટલે એમ એના શેરનો હવાચેર મળે જ નહીં ગમે. એટલે ક્યારેય કોઈને અહમ બ્રહ્મસી બનવું નહીં અને એક વાદમાં ન જવું. ક્યારેય કોઈ આજે વિવાદ નહીં કરવાનો અને મૂર્તિ મંદિરનું ખંડન મંડન નહીં કરવાનું, કારણ કે એની જગ્યાએ એ બરાબર છે ને એ મહાન પુરુષોનું બનાવેલું છે. પછી એ જ્યારે એને નજીકપણું થાય છે ને ત્યાં આપણે કહેવું નહીં પડે. એમાં એક વિધવા માં અને દીકરો આવ્યા હતા ને, ઓલો લગોઠો જડ્યો કાચના હતા ને, ઓલે આપણે જો લગોઠા એટલે આને કોઈ જોયે નહીં. માળકો ઓલું ખરેખર લગભગ થાય કે આપણને હીરો જઈ અને તારા કાકાની હીરાની પેઢી છે ને આપણે વટાવી અને એ આપવા. છોકરો તો એના કાકા આગળ જો કાકા કાકા અમારે આ હીરો વટાવો છે. એનો કાકો વેર્સ હતો, પારખ હતો, એને ખબર પડી ગઈ કે લખોટો છે, પણ આને હું કહીશ કે ખોટું છે તો આને ઓછું લાગશે અને કહીશ મારા કાકાએ પસાવી પડવો લઈ લો કે બેટા શું તારે જરૂર છે? તો અમારે પણ એમ કરીને તારે જરૂર 2-5 હજાર લઈ જાય અને આને મૂકી દો, આપણે પછી વટાવીશું દે. છોકરો જો ઘરે માને કે માં કાકાએ કેવું કીધું કે જરૂર હોય તે લઈ જાયજો પૈસા ને આ મૂકી દો અત્યારે, તો વાત કે આપણે સારું. અને મારી પેઢીમાં હીરા શીખવા બેસી જાય અને 2-3 હજાર રૂપિયા દીધા. છોકરો બેસી ગયો હીરા શીખવા. હવે 1 મહિનો 2 મહિનો 4 ને 6 મહિના થયા ને ત્યાં પોતે કારીગર થઈ ગયો અને ધીરે ધીરે હીરાની કિંમત મંડો કરવા. કાકા પડખે બેહવા માંડ્યો અને અહીંયા પૂરો પારખું થયો ને એટલે એને કાકા કે બેટા હવે લિયાઈને ઓલું તમારે કોઈ પડખે ધંધો કરવો નોખું કરવું હોય તો લાય લે. છોકરો તો એકવાર ઘરે ગયો, માં મારા કાકાએ કીધું કે લિયાએ હવે તારા હીરો વટાવી લે. એની માએ ખરેખર તેજુરીમાં આમ પેક કરીને મૂક્યો હતો. તેજુરી ખોલી અને પોટલી દીધી. દીકરો એના કાકાની ટેબલે આવી અને ત્યાં બેહીને મીઠો ખોલવા. ખોલીને આમ જ્યાં જોયું, એ કાકા આ તો ખોટું છે, એ આ તો ખોટું છે. પણ કે ખોટું જ હતું પણ તેજી તને ખબર નથી. તું પારખ થઈ ગયો એટલે કે એમ આ જગતને ખબર નથી ને એટલે એ જે કરે એ બરાબર છે, પણ એને ખબર પડશે એટલે આપણે કહેવું પડશે નહીં કે આ ખોટું છે કે આ આમ છે તેમ છે. પણ એ છે ને આ પેલો એકરો છે. તીરથ વ્રત યમ નિયમ પુણ્ય દાન આ ભજન આ બધો પેલો એકરો છે અને એમાં પેલા આવવું પડે. જેમ આપણે છોકરાને ભણવા મોકલીએ એટલે પેલા એકરો ઘૂંટાવે
પણ હોશિયાર છોકરો હોય ને એ બીજામાં વિયો જાય, ત્રીજામાં એમ કરતો કરતો એસએસસી પાસ થઈ જાય. અને જે ઠોઠ હોય ને એ એકલો ઢૂંઢ્યા રાખે. એટલે એના આચાર્ય માસ્તર પડકે બેઠા ખબર, એના વાલીને બોલાવે, બાપા તમે શું ધંધો કરો છો? ખેતી કરો છો? માલધારી છો કે? તો કે બાપા અમે છે ને માલધારી છે. તો આને ડોબામાં ચડાવી કે કાં કે આ એકલો જ ઘૂંટે છે, આગળ જાય છે ને. એટલે મેં કીધું આ બધું જો ને પેલો એકલો છે અને ભાવ જગાડવા માટેનું સાધન છે. આપણું મન છે ને એ વૈરાગ યુક્ત કરવા માટે મંદિરમાં જવું પડે, તીર્થમાં જવું પડે, પુણ્ય કરવું પડે, દાન કરવું પડે, એટલે આપણું મન જો ને વૈરાગ યુક્ત થાય. એમ કીધું ને કે આ જ્ઞાન અમોઘ છે અને આને નાખવા માટે, નિરૂપણ કરવા માટે પહેલા પાત્ર જોઈએ. પાત્ર વિના જો આને નાખો ને તો અમોઘ જ્ઞાન કોઈથી ઠેરાય નહીં. અને આને સિંહણનું દૂધ કીધું છે. સિંહણના દૂધને સોનાના પાત્ર વિના કોઈ દી ઠેરાય નહીં, પાત્ર તોડે નીકળી જાય. એમ આ ભક્તિ રહીને આ જ્ઞાન રહ્યું ને આપણે અને સિંહનું. અને આપણા નિરાજ મહારાજ તો એટલું કીધું છે, અમારા નિરાજના જે ગમે ત્યાં હશે ભાઈલાઓ સંતો, અને એને અમે સિંહ કરીને છૂટા મૂકી છે. એ ગમે ત્યાં ગમે ત્યારે તમે એને ખાલી 15 પૈસાનું પોસ્ટ કાર્ડ લખશો ને તો તમને ત્યાં જવાબ દેશે. અને એ તમે કહેશો ત્યાં આવશે. આ અમારો નિરાજનો છે. અને નિરાજનું જ્ઞાન એવું છે, એને ટોચનું જ્ઞાન આપણો 3 માર્ગ કીધા છે, તિતિક્ષા, મેન અને વિહિંગ. આ 3 ધોરી માર્ગ છે. એમાં તિતિક્ષા એટલે કીડી થાય, મેન એટલે માછલી થાય, અને વિહિંગ કહેતા પક્ષી થાય. હવે આ કીડીને ટોચે પોગવું હોય ને તો એને ઘણી વાર લાગે, પવન વાવાઝોડું આ બધું લડે, પાછી પડે. માછલીના આમ સામે પૂરે જવું તો પુલ આવે અને કોઈ ઓલું આવે ને એને કરે. પણ પક્ષીને ટોચે જવું હોય તો અહીંથી ફટ દઈને ઉડ્યું બેસી જાય. એમ એથી સરળમાં સમજાવું, તમારે રાજકોટથી અમદાવાદ જવું છે, હાલીને જાવ એ તિતિક્ષા માર્ગ થયો. પછી બોલેરો લીધો એટલે મીન વાહન થયો, પણ એને ટ્રાફિક તો નડે જ. પણ તમે એરોડ્રામમાં વ્યા જાઓ અને ત્યાં ટિકિટ કપાવીને એમાં બેહો એટલે સીધા જ અમદાવાદ ઉતરો, એને કાંઈ નડે નહીં. એમ આપણો નિરાજનો માર્ગ ઈવડો એ છે. એટલે કોઈ દી કેવો તમે આમાં ઘણા તમને ભરમાવશે, કોનું ભજન કરો છો તો ભજનમાં બેહો છો, ફલાણું આમ કરો છો, નુરતાન સુરતાન સુઈને ફલાણું આ તમને ઘુમરામ રાખે ને નાખે તો મૂંઝાતા ને. હવે એ કરતા હોય કરો બાપા. અમારો માર્ગ છે ને વિહિંગ છે, અમને સીધો અહીંનો ઓલું કરાવી દેશે. દુઃખથી મુક્તિમાં તમને નક્કી કરાવ્યા પછી ઊભા કરે છે. એટલે આપણે નિરાંતન, મેં હમણાં જ અમારે આ વાત થઈ હતી ને કમળાપુર 11 એક ભાઈ થોડુંક યોગમાં એવું કીધું ને, પછી ચાલુ બોલ્યો આપણે કોઈને રોકાય નહીં. મારો વારો આવ્યો ત્યાં કીધું કે બાપા જે હોય પણ નિરાજના આપણા હોય ને તો એ તમે એમાં ન જતા. સાંભળો, લાલન જેને નામય અમર પદ પાયા, મારા ગુરુએ સમજાયા. લાલન જેને નામય અમર પદ પાયા, 3 ગુણ કી તજી કોટડી ત્રિકુટે તાર લગાયા. આ છે ને નામ રૂપ ગુણ ના 4થું પદ આવી દાસ. એ પદને જાણે એને કહીએ હરિનો દાસ. નહીં ઈંગલા નહીં પિંગલા, આપણી દાદી ઈંગલા જંગલી આને કીધી ઈંગલા કહ્યું.
નહીં આણે અગર પરજાયા સૂક્ષ્મના ન્યાય નિષ્ઠાવન નહીં ઈંગલા નહીં પિંગલા નહીં આણે પરજાયા ઓહમ સોહમ છે પરસે ઓહમ સોહમ ઉભા રાખે છે ઓહમ સામનું સમરણ કરજો એટલે બાપા એ તો એક શ્વાસા છે ઓહમ સોહમ છે પરસે એ આપોઆપ દેખાયા લાલન જેને નામ અમર પદ પાયા નહીં પુરુષ નહીં પ્રકૃતિ નહીં બીજ મેં આયા પુરુષે નથી પ્રકૃતિ નથી બીજમાં આવતો નહીં હવે એને ભજન કરવાનું હોય એને બંધન હોય ને એને મુક્તિ જોઈએ હવે બંધાઈ નથી મોક્ષ ને મુક્તિ એટલે એને જ કરવાનું એટલે ક્યારેય એમાં ભ્રમમાં પડતા નહીં ખરેખર અને સમરણ તમારું ભજન તમને 5 શીલ આપ્યા છે તને તપ આપ્યા છે અને આત્માને એના ખીલે કરીને ઊભો રાખ્યો ને એ સ્વરૂપમાં ન્યાર્યો એટલે તમારું ભજન થઈ ગયું એ આપણે એ રહેવાનું છે કહેવાનું હતું કહી દીધું પાનભાઈ રેણીના ઘરમાં આવો અને રેણી વિના રીવજે નહીં કોઈ દી રામ અને એ છે ને આપણે આપણાને આ કહેવાય બીજાને ન કહેવાય આપણામાં મોટામાં મોટા જે દુશ્મન છે ને એ હું ઘણી વખત કહું છું 11 છે એમાં 66 રીપું કામ ક્રોધ મદ લોભ મોહ ને મત અને 5 વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ હવે એક દુશ્મન હોય તો આપણને નિરાતે ઊંઘ ન આવે ખાવાનું ભાવે ને કે આમાં 11 હવે તમને કેમ શાંતિ આવે પણ એના માટે જ આપણે આ ગુરુને સને જવાની જરૂર છે અને આની યુક્તિ મુક્તિ કોની પાસે ગુરુ પાસે ગુરુ પાસે છે હવે આ પેલો શબ્દ વિષય કઈ ઇન્દ્રિયનો છે જ્ઞાન ઇન્દ્રિય આપણે 5 છે ને આંખ નાક પછી સ્તવસાન જીભ ને સર્વેન્દ્રિય એમાં પહેલો જ વિષય આ સર્વેન્દ્રિયનો છે શબ્દ વિષય હવે એ શબ્દ સર્વેન્દ્રિય એટલે કાનને બહુ નિદાન પૂછી ખોટા ભાષણ સાંભળવાનો ભાવ એમાં લુબ્ધ એટલે આ ઓલો છે ને પારાજી શિકારી વાયલો લઈ અને એવો સૂર છેડે ને એટલે હરણ એમાં લુબ્ધ થાય હરણ આ વાયલીન હા ભરવાનું પડખે ઓલો ના બાણ પડ્યું હોય અને આ હરણ રહ્યું ને એ આ વિષયમાં લુપ્ત થાય શબ્દ વિષયમાં એટલે આમ આવ્યું એટલે ના બાણ તો પડ્યું ધડ ને છોડી દે એનો કાળ થાય શબ્દ વિષયમાં હરણ જેવા જીવ નો કાળ થાય સ્પર્શ વિષય હાથી જેવા જીવનો છે હાથી છે ને સ્પર્શ કરવા માટે થઈ જ્યારે આ એના પારાથી શિકારી મોટી ખાય કરીને માથે વેલા પાંદડા નાખીને આથડીનું ખોખું રાખે અને એમાં આ સ્પર્શ કરવા માટે પાગલ થાય લુપ્ત થાય અને ત્યાં આવે ને સ્પર્શ કરવા જાય તો એમાં પડે એનો કાળ થાય રૂપ વિષય આ પતંગિયા જેવા જીવનો છે રૂપ ભાળે એમાં લુપ્ત થાય એનો કાળ થાય પછી ગંધ વિષય ભમરા જેવા જીવનો છે કે ભમરાના એક પુષ્પથી બીજા પર એમ કરતા કરતા એટલો બધો આ લુપ્ત થઈ જાય પછી કમળનો એવો સ્વભાવ હોય કે જ્યારે સૂર્ય ભાણ રવિ ઉગે ને એટલે જેમ જેમ ઉગે એમાં આમ ધીરે 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 આમ ઉપર આમ નમે આમ હવે આ કમળના ઓલામાં ભમરો હશે હવે આમ દી હાથમાં એટલે કમળ રહ્યું ને આમ હતું ને એ આમ કરીને આમ થઈ ગયું આમાં ભમરો હશે ભમરો ગમે એવું લાકડું હોય ને તોડી નાખે છે નીકળી જાય છે પણ આમાં આ વિષયમાં લુપ્ત છે એટલે એમાં ગુંગળાય અને એમનો કાળ થાય છે આ રસ વિષય માછલા જેવા જીવનો છે કે પારાજી છે ને બંસી બનાવે અને આય રાખે
એ એવું રસ એટલે ખાવાનો રોટલો હશે બીજું થયું એટલે એ રસ લેવા માટે માછલીઓ આમ જવા દે ને એટલે આવે એટલે આમ આંસકો મારે એટલે આય આવી જાય અને એનો કાળ થાય. હવે આવડા હરણ, હાથી, માછલી, ભમરા એમાં એક વિષય છે, પણ આ મનુષ્ય નામનું પ્રાણી રહ્યું ને આમાં 5 છે. જો એકમાં કાળ થતો હોય તો 5માંથી કેવી રીતે બસે? પણ એના માટે ગુરુ મહારાજ આવ્યા જાવ ને એક વિષય માંથી તમારે ખરાક જ દર્શિક કોણ ફેરવવાનો છે કે ભાઈ તને આમ જો આ પેલો શબ્દ તને સાંભળવાનો ભાવ છે એટલે ટકોર કરે કે ભાઈ તો છે ને તો નિદાન પૂછીમાંથી નીકળી પાડો અને આવો ક્યાંક સત્સંગ હોય, ભજન હોય, કથા હોય, કીર્તન હોય ના બેસી જા એટલે એ તને પરમાત્મા સુધી લઈ જાય છે. સ્પર્શ કે તને સ્પર્શ કરવો છે તો તારા ગઢા મા બાપ નથી મન કસરવા, ગુરુ મહારાજ નથી મન સ્પર્શ કરવા એટલે તને પરમાત્મા સુધી લઈ જાય. એમ એક વિષયનો જરાક દર્શિકોણ તમને બતાવી દે, ફેરવી નાખે, જે તમને અધોગતિમાં નરકમાં તમારો શત્રુ હતો ને તમારો મિત્ર થઈ જાય અને એ સાથ દેવા મળે. પણ એ જાણવું જરૂરી છે. આ જાણવા માટે ગુરુ પાસે જવાની જરૂર છે. નકર ગુરુ છે ને રામકૃષ્ણ પરમહંસ હતા, મહાકાળીના ઉપાસક હતા અને પડદે વાતો કરતા મેરિયા ભૂવા ગઈ. એમાં આ રામકૃષ્ણ કહે માં મને મુક્તિ આવી. માં કે એ કામ મારું નથી, તને રીધી સીધી સંપત્તિ સુખ આ બધું હું આપું, પણ મુક્તિ એ ખાતું તો તારે કોઈ બ્રહ્મની સંત પાસે જવું પડે. તો હું તો આજે સુધી કે એ હારું તા મતતો જ નતો તો ના એ ખાતું પાડ મારી પાસે હું તને જેવું છે એવું કહે તો એના માટે પડકે તોતાપુરી નામના સંત હતા કે ન્યાવ્યો હતા. આ તરત રામકૃષ્ણ પરમહંસ પૂછતા જ્યાં ન્યા પૂછે ધ્યાનમાં બેઠા હતા એટલે બાણું ખખડાયું અંદરથી કે કોણ સૌ એ ખબર નથી ને એટલે જ આવ્યો છું. તો કે જાણવું છે? તો કે હા, સિલેટ કોરી કરતા સિલેટ કહેતા પાટી થાય. પાટીમાં આપણે લેસન હોય, ઘરડા હોય તો બીજું લખાય નહીં ને પોતું મારવું પડે. અને લેસન ઘરડા કે તારા મર્યા ને એ જે તું આમાં બધું ભર્યું છે કે હું તો કાલે ક્યાં માનો ભૂવો છો, હું તો ફલાણો છો ને ફલાણો, આ બધા ઘરડા છે ને કાઢ નાખી દઉં કે ભાઈ હું તો દાસુનો દાસ છું અને હું આ દેહ નથી, આ હું રૂપે નથી, આ નામે નથી, આ તો હું તમારા દાસનો દાસ. ત્યારે એમાં આ વસ્તુ એટલે આપણા સંતોએ જેમ જેમ બધું આ કરવા માટે જો કે મને પછી સમયનું કાંઈક કીધું નથી છે ને આપણે બે એક શિવના ઉપવાસ અને એક શક્તિના એટલે સમજો એક ભુવા અને એક આપણે શિવમાં આપણે જાય બે ભેળા થઈ ગયા અને એમાં વાદે છે અરે મારા શિવ મહાન છે, મારી શક્તિ મહાન છે. એટલે પછી છે ને આવા ત્રીજા બાપજી જેવા આવ્યા કે ઉભા શું થઈ? અરે મારી શક્તિ મહાન છે તો મારા શિવ મહાન છે. પેલા શક્તિ વાળા પૂછ્યું કે શક્તિને ત્યાં જાણે છે? તો કે ના, ત્યાં બે જાય એટલું શક્તિને ત્યાં જાણે નથી, ઓળખતો નથી, મારી શક્તિ મહાન. પછી કે બોલ કે મારો શિવ, કે શિવ ને તું જાણસ, શિવ સ્વરૂપ બન્યો છો? તો બે જાણ. આમ શિવને જાણતો નથી, શક્તિને ઓળખતો નથી ને કારણ વિના વાદે સડે છે. એટલે આ વાદમાં જાશો ને. અને બીજું કોક જ્યારે આમાં આવા વિધર્મી અધર્મી અજ્ઞાની જો હામાં આવે ને
તો પછી ને સટકવાની બારી ગોતજો એને આજે બાજતા નથી કોને માર ખાજો હો તમને અમે બતાવી દઈએ. એમાં કબીર હતા ને ત્યારે એ વખતે એના ઘણા શિષ્ય અને એમાં આના એક સાથે વિધર્મી એક ભાઈને કાલે તને 500 રૂપિયા દેશી ઓલાને પટકી પાય કબીરની મારો દીકરો ગુરુ થઈને બેસી ગયો છે હે જ્ઞાની થઈને બેસી ગયો ઓલાને જેટલું જોતું આવડો બળો લીધો હાથમાં કબીર આવ્યા હતા સમજો બોલો એ દૂનો કે અમને ખબર કેવી નથી જ્ઞાની થઈ ગયો છે ને આમ છે કબીર સમજી ગયા આવ્યો હવે છે એટલે છે ને નજીક આવ્યા બોલ આ બળો માથામાં પડશે ટાંગામાં કબીર સમજી ગયા માથામાં કહું ટાંગામાં મારે ટાંગાનું કામ કે બાપા આવું તમને કોને કીધું હો માનથી બોલાવે આપું આવું બાપા તમને કોને કીધું કે હું જ્ઞાની છું ના ના મને ખબર છે મારો જવાબ અમને દઈ દે થશે અમને કહી દે કે આ બળવા માથામાં પડશે ટાંગા કબીરે હાથ જોડ્યા બાપા હું તો છે ને જ્ઞાનીનો ગુરુ છું તારા જેવોનો દાસ બાપા મને છૂટો બોલો કે જો જવાબ દઈએ ગયો નો દઈએ કે ઉયો ગયો સચી એટલે આ સંતોએ કાજલથી કાળા કાળજા રે એને લાગે નહીં બોજ પિતર ભીંજાય નહીં પથરા ભલે પાણી ના પડે મોટા ધોધ એના હું કરવા વર્તા દૂધ રે પાણીએ ધોવે કોલસા રે એ તો ઉજળા નો થાય ઓહો એનું નામે હામટી વૈર સડે નહીં બીજો નહીં આના શું કરવા વર્તા એ મીનીબાઈ હાલ્યા મંદિરે રે એને દૂધના ભોજન પણ નજરે ઉંદરને નિહાળતા એના જાલ્યાનો રે મૂન આના પણ આપણે આમ જો એને નહીં પણ મહાન પુરુષો સંતોએ પોતે કીધું છે. તુલસીદાસે એક પેલી સોપામાં શું કીધું बिना सत्संग विवेक न होई हरि कृपा बिना सुलभ नहीं सोई एम के सत्संग विना कोई जीवने विवेक ज्ञान प्रगटे नहीं आवे नहीं पण सत्संग मळे क्यारे परमात्मानी कृपा गुरु महाराजनी दया होय ने तो सत्संग मळे पण પછી બીજી સોપાઈમાં શું કીધું કરત કરત સત્સંગ સઠ મન સુધરત નાહી ગમે એટલો સત્સંગ કરે ભજનમાં જાય તીર્થમાં જાય વ્રત કરે પણ સઠ મન હોય ને કોઈ સુધરે નહીં એટલે આપણે આપણે જે આપણા ચાર દેહ કીધા ને સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ એમાં આ સ્થૂળ દેહ રહ્યો ને એ 24 તત્વનો છે એમાં 10 આપણે ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 5 મહાભૂત પૃથ્વી જળ આકાશ વાયુ તેજ પછી 4 અંતકરણ ચિત્ત બુદ્ધિ મન ને અહંકાર આ 3 ગુણ છે સત્વ રસ આ બધા મળીને 24 તત્વ થાય 24 તત્વ જળ છે પણ આ જળને ચેતન શક્તિ આપવા વાળું 25મું ચેતન પુરુષ કીધો છે હવે અને એમાં આને કોઈ આત્મા કીધો હશે કોઈ અલગ ગણિત કીધો કોઈ જી નામ કીધો કોઈ સાહેબ નામ કીધો અનેક નામ છે હરિ તારા નામ છે 1000 કિયા અને એમાં આ મન જો એની પડખેનું સાવ મન જો એક તમારું સમજી જાય મન જો એક માની જાય એટલે ઓલા બધા એની મેળે આમાં જોડાઈ જાય એટલે પહેલા તમે છે ને મનને સમજાવો અને સત્સંગ વિના કોઈ મન
સમજે ને ભલે એની સુરતા લીધો બસ જાય. એટલે મન તું અવળું તે સિદ્ધને અથડાય, બીજો રે નથી આમાં બોલ. તો વાંચ ન ગાતા, આપણે લાંબુ લાંબુ નથી કરવું. હું ગાઉં તમે ગાવ એટલે મન તું જાગીને જો ને તારા સ્વરૂપને એવું સમજાય તો મહાસુ. તું ઊભું ક્યાંથી થયું? હે ઘણા હું ક્યાં અમારે તો ઘણા આવું છે ભજનમાં, અમારે ઘણા આમાં જોડાવું છે, પણ મન નથી માનતું. લે એટલે મન કોનું છે? મન તારું છે ને તું કે મારું મન નથી માનતું, આનું સટકવાની બારી છે. આ છે ને આ એને એક એમાંથી બાનું છે ને આમાં સટકવું છે. મન જ્યાં આપણે એક સમુદ્ર છે એટલે પવન આવ્યો ને એટલે લહેરી છે. આમાં તરંગો ધીરે 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 તરંગો થયા, તરંગોમાંથી ધીરે ધીરે મોજા છે, મોજામાંથી હમા અથડાણા એટલે ફીણ થયા. હવે ફીણ થયા એટલે દરિયો દેખાય નહીં. શું દેખાય? ફીણ. પણ જેની ઘણીએ પવન શાંત થઈ ગયો, તરંગો મટી ગયા, મોજા મટી ગયા, ફીણ મટી ગયું એટલે દરિયો હતો, દરિયો પાછો થઈ ગયો. એમ આ આત્માનું બધું પૂર્ણ છે. 14 કે કોઈ 17 કીધા અને કોઈએ 24 કીધા, એનું પૂર્ણ છે. એટલે એક જ તમારો જો આત્મો કોક આવા સંતને શરણાવ્યો છે ને, આત્મો એટલે બ્રહ્મમાંથી છૂટો પડેલો અંશ, એ બ્રહ્મ સ્વરૂપ જ હતો. પણ અહીંયા પરમાત્માની માયા, ગીતામાં તમે ગીતાના પરખર બેઠા છે એને આપણે એટલે આને શું કીધું? ગીતામાં અર્જુને આ પ્રશ્ન આવ્યો એ ભગવાન મારે તમને જાણવા હોય તો શું કરવું? તો કે એના માટે છે ને હું આજે ત્રણે કાળમાં છું, પણ આ તીરથ કરવાથી મને નહીં જાણે, વ્રત કરવાથી મને તું નહીં જાણે, તું પુણ્ય દાન કરવાથી મને નહીં જાણે. મને જાણવો હોય તો એના માટે કોઈ બ્રહ્મની સંતને શરણે જઈ એની સેવા કરી પ્રશ્ન પૂછી અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તું જાણી લે. આના માટે હવે આપણે છે ને પેલા અમુકને મારી જોડે ખબર ન હોય ટાઈમને, એટલે કે જો તમારે આ ફૂલ હાર માથે નાખીએ એટલે માની લેવાય. હવે છે ને આપણે બધાને સાંભળવા છે અને હવે મારે એક રોલ આને દેવો. હવે એક શ્રીમત હતા અને એને ખરેખર રૂડી રૂપાળી દીકરી, રૂડી રૂપાળી દીકરી માંગાય ઘણાય આવે, પણ એનો પિતા સજ્જન હતો, સારો હતો. એટલે આવતર ને કે બાપા દીકરીમાં જોવાપણું છે નહીં, પણ ક્યારેક ક્યારેક લોલ આવી જાય હે કે લોલ આવી જાય. પણ ઓલે આવ્યા ને એ શ્રીમત હતા, પાલતી હતા, એટલે કે બાપા અમારે ઘરે ભગવાનની દયા છે, અમે એનો ઈલાજ કાંઈક દવાખાને લઈને મટાડ તો કે દીધી હે. અને કહેવાય છે તરત વેવિસાર ઘડિયા લગન ધામધૂમથી એ દીકરીને એના ઘરે વળાવી દીધી, ઘરે વહી ગઈ. એટલે અહીંયા એના માવતરિયાને ખરેખર આનંદ થયો કે દીકરીની હેઠે પડી ગઈ. અને ઓલા હારિયા પક્ષને અરે ભારે આપણને આ દીકરી વહુ મળે. એટલે આ બે બાજુ આનંદ થયો. 2 મહિના 4 મહિના વર્ષ 1.5 વર્ષ થયું અને હા બધા મહેમાન સંતો આવ્યા, જય ગુરુ મહારાજ, રામ રામ. અને આ દીકરીના હારાને આનંદ થયો. વિરાટ બહુ દીકરી સામેથી આ સંતો આવ્યા છે, મહેમાન આવ્યા છે, આપણે ભાવથી જમાડવા છે, એટલે માટે રસોઈ બનાવી નાખો.
અહીંયા કહેવાય છે કે દીકરી રસોઈ બનાવવા માટે રહોડામાં પગ દીધો અને લોલાયું રોટલા નહીં ઘડું રેલો શેરો નહીં બનાવું રેલો બોલે હારો કે ક્યાંય જો હાલ હાલ કે મોટા આડા હાથ દે અભાગને હાથ જ લોલાયું આજ જ મોકો થયો. કહેવાય છે કે લોલ બંધ કરાયું અને કરી મોય અને એના પિયર વળાવી દીધી. કહેવાનો અર્થ આ તો દ્રષ્ટાંત છે, આપણે સુરતા લોલ વાળાવી હતી. પછી જ્યારે ગુરુ મહારાજને છેને ગયા ને એને અમને સરસ મજાનું એમને કીર્તન બોલ્યા હતા. હે મારા સદગુરુ વિનાને હું તો યાદ રે મને સુજે નહીં શેરી સાંકળે રે મારા સદગુરુ વિનાની આડે ને આવડે હું બહુ વાત કરી લોલ વાળે એટલી આશરે ને પણ આ સદગુરુ એ છે ને એને જ્યારે જ્ઞાન તને દીધી મારા ગુરુએ લાકડી અને આ વાત સમજાવી અને પછી આ સુરતા વાળે ઓલે લોલ વાળે સુરતાને એને ઘરે બારે કરી અને પહેલો જ અમારે રમેશભાઈએ ધોળ ગાયો હતો. હે બોલો બોલો ને એક જ વાર સાહેલી સત બોલો ને. આ સાહેલી કહેતા સુરતા જ્યારે એને પીયું ઘીરે ગઈ હતી ને અને પાછી આવી ને પહેલા આણે ત્યારે એની વાત જોઈ લીધી. સાહેલી એ તું તારા પીયું ઘીરે જઈ આવીશો, તારા સાસરીએ ગઈશો કે બોલ શું? એટલે ત્યારે આ પછી વાત કરે છે બધી. એમાં સરસ મજાનું ગાયું હતું કે ભાઈ આમાં શું છે કે સતની શેરીમાં અમે ઉતર્યા. હે અમે જ્યાં મારું સાસરિયું હતું ને અમરલોક હતું, સતલોક હતું અને ન્યાય ગયા અને તેથી મારી બેળા હતા ભગવાન સાહેલી સત બોલો. કારણ કે આ વાતને સમજી એટલે એનાથી કાંઈ આગો હોય ભગવાન એનાથી જરાય છેટો ન હોય. પણ એ શેરીમાં ઉતર્યા પછી આમ જો સખી વાજા વાગ્યા શેરમાં એની બેળે એવડું ઈ શેર ને આમાં ઈ શેર ઓલામાં ક્યાંક ઈ શેરની અંદર ન વાગે પણ જ્યારે આમાં આ વાત સમજાય ને દેખંદા કોઈ આદલમાં એ નિરખંદા અરે પરખંદા કોઈ આદલમાં જણ જાલરી વાગી. એ આમાં વાગે એ વાજાની બધું ત્યારે એટલે છે ને. હવે અમુક પાછા એક હતો ને જીવલો કરીને હતો. જીવલો ઉપદેશ લીધા પછી 10-12 વર્ષે ગુરુ પાસે ગયો પાછો. એ ગુરુ મહારાજ મને સાકાર કરો ને, મને આત્માનો વળખાણ કરાવો કે કેટલા વર્ષથી ઉપદેશ 10-12 કે નથી થયો હજી? તો કે ના. કે કરવો છે? તો કે હા. પડખે શિવાલય હતું કે જા હો આટા ફરીને આવી પાછો અને બોલતો જાજી હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા. આ તો ભાઈ મીઠો આટા ફરવા અને બોલતો જાય હું આત્મા છું, હું આત્મા છું અને હો આટા ફરી પાછી પણ ગોઠે વાળ. ગુરુ મહારાજ સાકાર કરો કે કોણ છો? તો હું જીવલો કે ભાઈ 12 વર્ષ વિચાર્યા અને હો આટા ફર્યો ત્યાં સુધી બોલ્યો હું આત્મા છું, હું આત્મા છું ને હજી જીવલો જ. એટલે આ જીવલા હોય ને એ જીવલા એટલે એના વચ્ચે છે ને ધોકા ન કરવા. અને પછી હવે અહીંયા હવે પછી આપણા કોને આ કબીર બાપાએ કીધું છે. હે કબીરે આના માટે કીધું છે, આપણા ગોરખે કીધું છે કે
ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની સમજે નહીં ઓલા અજ્ઞાની હું સમજે અભિમાની ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની આ છે ને આપણે કીધું છે બધાને બહેનોને કીધું છે ગારાની એક ગોરે બનાવે એને કંકુને ચોખા ચડાવે બોલાવી પણ બોલી નહીં જય પાણીમાં પધરાવે પછી આપણો વારો તાંબાનો એક નાગ બનાવે તલવતને હુખડી ધરાવે હાસો નાગ જ્યાં ઘરમાં આવે ધોકો એમ બધાને એને કીધું છે પછી કબીર સાહેબ કે એમ નહીં હીરે માર્ગ નથી જોવા કબીર કે હીરે માર્ગ નથી જોવા રે હીરે માર્ગડા જોઈને મારે મને ક્યાં જન્મ નથી ખોવા કબીર કે ઈ માર્ગ નથી એને બધાને કીધું છે જોગીને કીધું છે ભુવાને કીધું છે અને આ ગુરુવાને વાત કીધું છે અમને બધાને કીધું કે ઈ માર્ગ નથી જોવા પણ એના માટે થઈને પછી છેલ્લે શું કીધું લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે જોતા નહીં જડે આ મન કયો ફેર નહીં મળે લઈ લે આ લઈ લે લાવ જીવ તને જોતા નહીં કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે આવો રૂડો મન કયો કાંતું લઈને ભૂતમાં ભળે આ લઈ લે એ લઈ લે માયા તને મીઠી લાગે ગોળથી ગળી આ માયામાં એટલો બધો જીવ ખુશી ગયો છે અને ત્યારે પછી એના અર્જુનને શું કીધું કે મને જાણતા પહેલા તારે ત્રિગુણે માયાને ઓળંગવી પડે અને મારી માયા એટલી બધી દુસ્સર છે એટલી બધી કઠણ છે પારાસુર જેવાને ધ્યાનેથી પાડ્યા નારદને કીધા લાસારી દાસ સવો કે આવા પાખરિયાને પાડ્યા શું કરે રહ્યા બિચારી એટલે એ માયા એટલી બધી દુસ્સર કઠિન છે ને એ ભલન અને એમાં છે ને એ માયા પાછી સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે ઓલી માયા છે એટલે પછી એ આમને કીધું ને હમણે કીધું કે ઓલા કે રામકૃષ્ણ જેવા હતા ને એના પૂંજારી કે હવે એમાં કીધું છે અને આમાં આને એવું કીધું છે કે ભાઈ આમાં જો આ માયાને ઓળખવા માટેનો સરળ હાવ રસ્તો બતાવ્યો જેમ આપણે વિષયમાંથી છૂટવું હોય કે માયા છે કોની માયા પરમાત્માની છે માયા ગુરુ મહારાજની છે તો જેનું છે એનું અર્પણ કરી દો તો માયા મૂલે નહીં વિના વિચાર સકલ જગ ભૂલ્યા જ્ઞાન વિના ગુસવાઈ રામ કે માયા મૂલે નહીં છે જ નહીં આ તો આપણે ભ્રમ છે કે માટી જેવા માયા બનાવ્યા ચીતર્યો આ એવો ભ્રમ ભાઈ બળથી છે ને પછી ખેત બડા બિન રખવાળા ઓળા ઊભા કીના અકલ વિનાના ઓળા ના હોય દેખી હરણા બી માયા આ બધું છે ને એ કાંઈ છે ને પણ માયા સપન નીંદ જઈશી ગુરુગમ વિના અધિયારા ગુરુગમ જો મળે છે ને તો આ માયા છે ને કહે રહી રામ ચેતન જબ જાગ્યા ભ્રમ ભયા ઉજિયાળા એટલે પછી ભ્રમ રહેતો નથી એટલે એના માટે આ છે એટલે જો કે હમણાં થોડાક ઓલા ફૂલ નાખ્યા પછી બોલ્યો છે એટલે મારો ગુનો છે ગુરુ એમાં રહેવું પડે એક કલાક પાકી